જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીની કથા સાંભળીશું। આ વર્ષે આ એકાદશી તારીખ 24 ફેબ્રુઆરી 2025 ને સોમવારના રોજ છે। એકાદશીની કથા સાંભળ્યા વિના એકાદશીનું વ્રત કરવું અધૂરું માનવામાં આવે છે, તેથી આ વિડીયોને અંત સુધી જોજો। આવો હવે વ્રત કથા શરૂ કરીએ। યુધિષ્ઠિરે પૂછ્યું, વાસુદેવ, મહાના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે? કૃપા કરીને જણાવશો। આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ એ વિષયમાં કહેવાનું શરૂ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, એકવાર નારદજીએ કમળના આસન પર બિરાજમાન થનારા બ્રહ્માજીને પ્રશ્ન કર્યો, સુરશ્રેષ્ઠ, મહાના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી હોય છે, કૃપયા તેના પુણ્યનું વર્ણન કરશો। બ્રહ્માજીએ કહ્યું, નારદ, સાંભળો, હું એક ઉત્તમ કથા સંભળાવું છું, જે પાપોને દૂર કરનારી છે। આ વ્રત ઘણું જ પ્રાચીન, પવિત્ર અને પાપનાશક છે। આ વિજયા નામની એકાદશી રાજાઓને વિજય પ્રદાન કરે છે। ભગવાન શ્રી રામચંદ્રજી 14 વર્ષને માટે વનમાં ગયા અને ત્યાં પંચવટીમાં સીતા અને લક્ષ્મણની સાથે રહેવા લાગ્યા। ત્યાં રહેવાના સમયે રાવણે ચપળતાપૂર્વક વિજયાત્મા શ્રી રામની તપસ્વીની પત્ની સીતાનું હરણ કરી લીધું। એ દુઃખથી શ્રી રામ વ્યાકુળ થઈ ગયા। એ સમયે સીતાની શોધ કરતા રહીને તેઓ વનમાં ફરવા લાગ્યા। થોડે દૂર જવાથી તેમને જટાયુ મળ્યા, જેમનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું હતું। ત્યારબાદ તેમણે વનમાં કબંધ નામના રાક્ષસનો વધ કર્યો। પછી સુગ્રીવ સાથે તેમની મિત્રતા થઈ। તે પછી શ્રી રામને માટે વાનરોની સેના એકઠી થઈ। હનુમાનજીએ લંકાના ઉદ્યાનમાં જઈને સીતાજીના દર્શન કર્યા અને તેમને રામની ચિહ્ન સ્વરૂપ મુદ્રિકા આપી। આ તેમણે મહાન પુરુષાર્થનું કામ કર્યું હતું। ત્યાંથી પાછા ફરીને તેઓ શ્રી રામચંદ્રજીને મળ્યા અને લંકાના બધા સમાચાર તેમને આપ્યા। હનુમાનજીની વાત સાંભળીને શ્રી રામે સુગ્રીવની અનુમતિ લઈ લંકા તરફ જવાનો વિચાર કર્યો અને સમુદ્રને કિનારે પહોંચીને તેમણે લક્ષ્મણને કહ્યું, સુમિત્રા નંદન, કયા પુણ્યથી આ સમુદ્રને પાર કરી શકાય છે? આ અત્યંત અગાધ અને ભયંકર જળજંતુઓથી ભર્યો છે। મને એવો કોઈ ઉપાય નથી દેખાતો જેનાથી આને સહેલાઈથી પાર કરી શકાય। લક્ષ્મણ બોલ્યા, મહારાજ, આપ જ આદિદેવ અને પુરાણ પુરુષ પુરુષોત્તમ છો। આપનાથી શું છૂપું છે? અહીંયા દ્વીપની અંદર બકદાલભ્ય નામના મુનિ રહે છે। અહીંયાથી અડધા યોજન દૂર તેમનો આશ્રમ છે। રઘુનંદન, એ પ્રાચીન મુનીશ્વરની પાસે જઈને તેમને જ આનો ઉપાય પૂછશો। લક્ષ્મણની આ ઘણી સુંદર વાત સાંભળીને શ્રી રામચંદ્રજી મહામુનિ બકદાલભ્યને મળવા માટે ગયા। ત્યાં પહોંચીને તેમણે મસ્તક નમાવીને મુનિને પ્રણામ કર્યા। મુનિ તેમને જોતાં જ ઓળખી ગયા કે આ પુરાણ પુરુષોત્તમ શ્રી રામ છે, જેમણે કોઈ કારણવશ માનવ શરીરમાં અવતાર લીધો છે। તેમના આવવાથી મહર્ષિને ઘણી પ્રસન્નતા થઈ। તેમણે પૂછ્યું, શ્રી રામ, આપનું કેવી રીતે અહીંયા આગમન થયું? શ્રી રામ બોલ્યા, બ્રહ્મન, આપની કૃપાથી રાક્ષસો સહિત લંકાને જીતવાને માટે સેનાની સાથે સમુદ્રના કિનારે આવ્યો છું। મુને, હવે જેવી રીતે સમુદ્ર પાર કરી શકાય તે ઉપાય બતાવો, મારા પર કૃપા કરો। બકદાલભ્યએ કહ્યું, શ્રીરામ, મહાના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી હોય છે, તેનું વ્રત કરવાથી આપનો વિજય થશે। નક્કી જ આપ પોતાની વાનર સેનાની સાથે સમુદ્રને પાર કરી લેશો। રાજન, આ વ્રતની ફળદાયક વિધિ સાંભળો।
દસમીનો દિવસ આવવાથી એક કળશ સ્થાપિત કરવો. તે સોના, ચાંદી, તાંબા અથવા માટીનો પણ હોઈ શકે છે. તે કળશને પાણીથી ભરીને તેમાં પલ્લવ નાખી દેવા. તેના ઉપર ભગવાન નારાયણના સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી. પછી એકાદશીના દિવસે સવારે સ્નાન કરવું. કળશને ફરીથી સ્થિરતાપૂર્વક સ્થાપિત કરવો. માળા, ચંદન, સોપારી તથા નારિયેળ વગેરે દ્વારા વિશેષ રૂપે તેનું પૂજન કરવું. કળશની ઉપર સપ્તધાન્ય અને જવ રાખવા. ગંધ, ધૂપ, દીપ અને જાત જાતના નૈવેદ્યથી પૂજન કરવું. કળશની સામે બેસીને તે આખો દિવસ ઉત્તમ કથા વાર્તા વગેરે દ્વારા પસાર કરવો અને રાત્રે પણ ત્યાં જાગરણ કરવું. અખંડ વ્રતની સિદ્ધિને માટે ઘીનો દીપક સળગાવવો. પછી દ્વાદશીના દિવસે સૂર્યોદય થવાથી એ કળશને કોઈ જળાશયની નજીક, નદી, ઝરણું કે તળાવના કિનારે લઈ જઈ સ્થાપિત કરવો અને તેની વિધિવત પૂજા કરીને દેવ પ્રતિમા સહિત એ કળશને વેદ વેદતા બ્રાહ્મણને માટે દાન કરી દેવો. મહારાજ, કળશની સાથે બીજા પણ મોટા મોટા દાન આપવા જોઈએ. શ્રીરામ, આપ પોતાના યુથપતિઓની સાથે આ જ વિધિથી પ્રયત્નપૂર્વક વિજયાનું વ્રત કરજો. આનાથી આપનો વિજય થશે. બ્રહ્માજી કહે છે, નારદ, આ સાંભળી શ્રી રામચંદ્રજીએ મુનિના કહ્યા મુજબ એ સમયે વિજયા એકાદશીનું વ્રત કર્યું. એ વ્રત કરવાથી શ્રી રામચંદ્રજી વિજયી થયા. તેમણે સંગ્રામમાં રાવણને માર્યો, લંકા પર વિજય મેળવ્યો અને સીતાને પ્રાપ્ત કર્યા. દીકરા, જે મનુષ્ય આ વિધિથી વ્રત કરે છે તેમને આ લોકમાં વિજય મળે છે અને તેમનો પરલોક પણ અક્ષય બની રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આ કારણે વિજયાનું વ્રત કરવું જોઈએ. આ પ્રસંગને વાંચવા અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. મિત્રો, અહીં વિજયા એકાદશીની વ્રતકથા અને તેનું મહાત્મ્ય પૂર્ણ થાય છે. આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો.